રાજકોટમાં આવતીકાલથી લોકમેળો શરૂ થાય છે। એ લોકમેળામાં કોઈ આગ અકસ્માતનો બનાવ બને તો આપણે તુરંત જ પહોંચી શકીએ તે હેતુથી એક આજે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું। માનનીય કલેક્ટર શ્રી તથા કમિશનર સાહેબની સૂચનાથી આ મોકડ્રીલમાં 4 થી 5 મિનિટમાં આપણું ફાયર ફાઈટર તથા હાઇડ્રોલિક પ્લેટફોર્મ બંને પહોંચી ગયેલ હતા અને એક ફજેતની અંદર આગ લાગેલ હતી અને એની અંદર એક માણસો ફસાયેલા હતા। તેઓને આપણે રેસ્ક્યુ કરેલા છે અને આગ પણ બુઝાવી નાખી છે। એ રિસ્પોન્સ ટાઈમ આપણે જોઈએ તો ખૂબ જ ઓછો સમયમાં સારી કામગીરી કરેલી છે। મેળામાં ટોટલ 5 હંગામી ફાયર સ્ટેશન રાખવામાં આવ્યા છે। 5 ફાયર સ્ટેશનમાં ફાયર ફાઈટર તથા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવેલી છે। 108 એમ્બ્યુલન્સ પણ અહીંયા સ્ટેન્ડ બાય છે અને આજે જે કલેક્ટર સાહેબની સૂચના મુજબ આજે જે હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે એ પણ આવતીકાલથી અમે સ્ટેન્ડ બાય અહીંયા રાખવાના છીએ। કોઈ પણ અકસ્માત થાય તો તેને પહોંચી વળવા રાજકોટ ફાયર બ્રિગેડની ટીમ તૈનાત છે।